ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ, અંત ઇઝ પ્રારંભ છે યાર. દુનિયા જ્યારે હારની રાહ જોતી હોય અને પછી જ્યારે જીત થાય ને એની મજા કઈક ઓર હોય છે યાર. તો મિત્રો બગદાણા કેસની અંદર થયો સૌથી મોટો ખુલાસો, કેમ કે જેલની અંદરથી જયરાજ આહિર બહાર આવ્યા છે. અને મિત્રો જયરાજ આહિર જેલની બહાર આવતાની સાથે તેમના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી. હા મિત્રો, કેમ કે જે માયાભાઈ આહિરે વાત કરી હતી કે હું ભગવદ્ ગીતાને માનું છું, મિત્રો આ ઉપરથી અત્યારે જે જયરાજ આહિર જેલની બહાર આવ્યા છે ને, તો તેમના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળે છે. અને મિત્રો તેમની સાથે જે લોકો હતા, જેટલા 7 થી 8 લોકો, એમને પણ જામીન મળ્યા છે. કેમ કે મિત્રો 14 દિવસ બાદ, 10 થી 14 દિવસ બાદ જ અત્યારે જયરાજ આહિરને જેલમાંથી જામીન મળ્યા છે, એટલે કે જેલની બહાર આવ્યા છે. કેમ કે મિત્રો અત્યારે લોકો એવું બોલી રહ્યા છે કે નવનીતભાઈને ન્યાય મેળવવા માટે, ન્યાય લેવા માટે 1 મહિના જેટલો સમય લાગ્યો હતો. જ્યારે આરોપીને જેલની અંદર મૂકવામાં આવ્યા છે ને, તે ફક્ત ને ફક્ત 10 કે 14 દિવસની અંદર બહાર આવ્યા છે. જેટલો ન્યાય લેવા માટેનો જેટલો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ને, એનાથી પણ જલ્દી જેલની અંદરથી જયરાજ આહિર આરોપી બહાર નીકળ્યા છે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે માયાભાઈ આહિર જે બગદાણા વિવાદની અંદર કશું નહોતા બોલ્યા, પણ મિત્રો જ્યારે બોલ્યા હતા ત્યારે એવું બોલ્યા હતા કે હું ગીતાને માનું છું. તો મિત્રો જ્યારે તેમનો દીકરો જયરાજ આહિર જેલની બહાર આવ્યો છે, તો જેલની બહાર આવતાની સાથે તેમના હાથમાં, મિત્રો તમે જોઈ શકો છો કે તેમના હાથમાં ભગવદ્ ગીતાનું પુસ્તક હતું. તો મિત્રો આ ઉપરથી તમારું શું કહેવું છે? કેમ કે મિત્રો આ અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયામાં એક ચકચાર જોમી ગયો છે. કેમ કે મિત્રો માયાભાઈ આહિરનો દીકરો જે નવનીતભાઈ બગદાણા વિવાદની અંદર જે ઘટના બની હતી એનો મેન આરોપી ગણા તો જયરાજભાઈ આહિર હતા. પણ મિત્રો તેમના નવનીતભાઈને ન્યાય મળ્યો. ન્યાય બાદ 14 દિવસ જેટલી જેલની અંદર રહ્યા અને 15મો દિવસ ઉગે તે પહેલાં જેલની બહાર આવ્યા. લોકો એવું કહેવા માગે છે, નવનીતભાઈનું પણ એવું કહેવું છે કે મને ન્યાય લેવા માટે, ન્યાય અપાવવા માટે 1 મહિના જેટલો સમય લાગ્યો હતો, જ્યારે આ આરોપીને જેલની અંદર 30 દિવસ પણ રાખવામાં નથી આવ્યો. તો મિત્રો અત્યારે આ બહુ મોટા બગદાણા વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદની અંદર અત્યારે જયરાજ આહિર બહાર આવ્યા છે. પણ મિત્રો અત્યારે જે ગીતા તેમની હાથમાં હતી, ભગવદ્ ગીતા, જે જેલની અંદરથી બહાર આવતા હતા, તો આ એક ચર્ચાનો વિષય બની ગયો છે. મિત્રો હવે આ ભગવદ્ ગીતા તેમને હાથમાં શા માટે રાખી, આ પણ એક સૌથી મોટો વિચાર છે કે પ્રશ્ન બન્યો છે. પણ મિત્રો અત્યારે નવનીતભાઈ જે બોલી રહ્યા હતા 2 દિવસ પહેલાં, તેમણે કહ્યું હતું કે જો જયરાજ આહિરને જામીન અરજી મળશે તો હું હાઈકોર્ટની અંદર જઈશ અને આની અરજી નામંજૂર કરવા માટેનો પ્રયત્ન કરીશ. પણ મિત્રો અત્યારે તો જયરાજ આહિરની સાથે સાથે બીજા 8 આરોપી હતા ને, એમને પણ જામીન મંજૂર થઈ ગયા છે અને એક સાથે બધા જોતા જેલની અંદરથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરના હાથમાં જે પુસ્તક છે, ગીતા છે, એ વિડીયો તમે જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. કેમ કે મિત્રો જયરાજભાઈ આહિરે જેમને નવનીતભાઈને ન્યાય મળવાય એ માટે 30 દિવસ માટે આખો સમાજ ભેગો થયો, ત્યારે ન્યાય મળ્યો અને જયરાજ આહિરને 10 થી 14 દિવસની અંદર જ જેલની બહાર ફરવા મળ્યા, એટલે કે મંજૂર થયા જામીન. પહેલાં તો તમે તે વિડીયો જો, બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ અવશ્ય કરજો. વિડીયો જો. બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં જયરાજ આહિરને જામીન મળ્યા હોવાની વાત